દાખલા નંબર 8 ની રકમ છે કે ગ્રેટર દેન, લેસ દેન ઓર બરાબર આમાંથી યોગ્ય ચિહ્ન પસંદ કરીને ખાલી જગ્યામાં પૂરો. અહીં આપણી પાસે બે જોડીઓ આપેલી છે, તેમાંથી સાદુરૂપ આપીને આપણે નક્કી કરવાનું છે કે કઈ સાઈડ મોટી અથવા કઈ સાઈડ બરાબર છે. પહેલી રકમ છે તેમાં જોઈ શકાય છે કે એક બાજુ -5/7 અને અહીંયા છે 2/3. તો એક ઋણ જોડી છે અને એક છે ધન જોડી છે. તો આપણને ખબર છે કે ઋણ સંખ્યાઓ એ હંમેશા નાની હોય છે, તો ઋણ બાજુની જે જોડી છે એ નાની થશે અને ધન સંખ્યા છે એ મોટી થશે. તો અહીંયા લખીએ કે -5/7 એ ઋણ સંખ્યા છે અથવા કે ઋણ સમય સંખ્યા છે અને 2/3 એ ધન સંખ્યા છે, એટલે કે ધન સંખ્યા છે એ મોટી હોય છે. તો અહીંયા મોટી હશે એ બાજુઓ લેસ દેન, આ નિશાની આવશે. જે બાજુ પાંખ ખુલતા હોય એ બાજુ મોટી હોય, જે બાજુ પાંખ ભેગા થતા હોય એ બાજુ નાની હોય. તો અહીંયા નિશાની આવશે લેસ દેનની. બીજી રકમ જોઈએ, -4/5 અને -5/7. અહીંયા બંને જોડીઓ ઋણ છે, તો આપણે નક્કી નહીં કરી શકાય કે કઈ જોડી મોટી અને કઈ જોડી નાની. અહીંયા બંનેનું સાદુરૂપ આપવું પડશે. સાદુરૂપ આપવા માટે બંનેના છેદ જોવા પડશે. અહીંયા 5 રહેલા છે, અહીંયા 7 રહેલા છે. તો સૌપ્રથમ તો 5 અને 7નો લસા લેવો પડશે. 5 અને 7નો લસા થશે 35. તો અહીંયા લખીએ કે લસા બરાબર 35. હવે વારાફરતી બંને બાજુની જોડી બનાવીએ. -4/5 છે, છેદમાં 5 રહેલા છે, આપણે 35 બનાવવા છે તો 5 ને 7 વડે ગુણવા પડે, તો અંશને પણ 7 વડે ગુણવા પડશે. તો અહીંયા થશે -4 × 7 છેદમાં 5 × 7. અંશમાં થશે 4 × 7 તે થશે 28 છેદમાં 5 × 7 જે થશે 35. હવે બીજી જોડી માટે વાત કરીએ, એ છે -5/7. અહીંયા છેદમાં 7 રહેલા છે, આપણે 35 બનાવવા છે તો 5 વડે ગુણવા પડે, તો અંશને પણ 5 વડે ગુણવા પડશે. તો અહીંયા થશે -5 × 5 અને છેદમાં 7 × 5. અંશમાં થશે -25 અને છેદમાં થશે 35. હવે જોઈ શકાય છે કે બંને જવાબ છે, અહીંયા લખીએ કે -28/35 અને બીજો જવાબ છે -25/35. આ બંનેમાં છેદ સરખા છે, તો હવે આપણે અંશ જોવાના. અંશમાં અહીંયા -28 અને અહીંયા -25 રહેલા છે. માઇનસ સંખ્યા છે જેમ નાની હોય એમ મોટી ગણાય અને મોટી હોય તો એ નાની ગણાય. અહીંયા 25 અને 28 માંથી 25 નાના છે, પરંતુ એને મોટા ગણાશે કેમ કે માઇનસ નિશાની છે એટલા માટે. જો મોટી નિશાની છે એની બાજુ લેસ દેનની નિશાની આવશે. તો 25/35 જવાબ છે એ 5/7 નો હતો, એટલે કે અહીંયા નિશાની આવશે લેસ દેનની. ત્યારબાદ નેક્સ્ટ રકમ છે 5/-11 અને -5/11. જોતા લાગે છે કે બંનેના આંકડાઓ છે એ સરખા છે, પરંતુ નિશાની છે એ અલગ અલગ છે. તો બંનેની બદલે આપણે વચ્ચે નિશાની છે એ મૂકી શકીએ. જો અહીંયા પહેલી રકમ છે 5/-11, એના બદલે -5/11 આવું લખી શકાય. અને બીજી રકમ છે એ -5/11 છે, તો એની બદલે પણ નિશાની વચ્ચે અને 5/11 એવું લખી શકાય. તો આ બંને જવાબ છે એ સરખા જવાબ છે, તો અહીંયા જવાબની નિશાની આવશે બરાબરની. નેક્સ્ટ રકમ 0 અને -7/6. વિદ્યાર્થી મિત્રો, 0 એ કોઈ પણ ઋણ સંખ્યા કરતા મોટી સંખ્યા કહેવાય છે. તો અહીંયા લખીએ કે 0 એ કોઈ પણ ઋણ સંખ્યા કરતા મોટો છે. તેથી 0 ની સાઈડ છે એ ગ્રેટર દેન ની નિશાની આવશે, એટલે કે પાંખ છે એ ખુલતા હોય, અને -7/6 એ નાની સંખ્યા થશે. પછી ઋણ સંખ્યા ગમે એટલી મોટી હોય તો પણ 0 કરતા એ નાની જ કહેવાય.